ગાંધીનગરની આનંદ નિકેતન સ્કૂલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા પે ચર્ચા કરી છે। બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા। મહત્વનું છે કે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે મોબાઈલ વપરાશ માટે વિદ્યાર્થીઓએ સમય નક્કી કરવો પડશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પૌત્રનું ઉદાહરણ પણ આપ્યું છે। મારા પૌત્રને મોબાઈલ પર રીલ્સ જોવા માટે અમે સમય નક્કી કરી અને મોબાઈલ આપીએ છીએ। વાસ્તવમાં વિદ્યાર્થીઓએ આખું વર્ષ વાંચન અને મહેનત કરવી જોઈએ। તો બીજી તરફ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને જે પ્રશ્નો કરે છે તેનું વડાપ્રધાન સરળતાથી નિરાકરણ પણ આપે છે। કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સહિત ગાંધીનગરના મેયર મીરા પટેલ અને સાથે જ ધારાસભ્ય રીટા પટેલ પણ હાજર રહ્યા હતા। ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશીષ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા। તમે જુઓ ભાઈ, મમ્મી પપ્પા બૂમો પાડે તોય આપણે મૂકીએ નહીં। મારે ત્યાં મારો પૌત્ર છે ને એ 5-5.5 વર્ષનો છે, પણ એ તમારે રીલ, દાદુ મને રીલ જોવા આપો, રીલ જોવા આપો, રીલ જોવા આપે તો એને એ ટાઈમ નક્કી કરાવડાવીએ એની જોડે કે ભાઈ કેટલા મિનિટ જોઈશ તું? તો દાદુ અમે 8 મિનિટ જોઈશું, 10 મિનિટ જોઈશ। 10 મિનિટ થઈ ગઈ અને 10 મિનિટ થઈ ગઈ, દાદુ હજુ 5 મિનિટ જોવા દો। એટલે આ વસ્તુ આટલા નાના બાળકને છોડી નથી શકતી। તો તમારે તો ઇન્ટરેસ્ટ હોય, તમને બધી સમજણ પડે, જે આવતું હોય એમાં તમને બધા તમે છોડી કેવી રીતે શકો? અને પરીક્ષા એ માત્ર લક્ષ્ય નથી, પરંતુ પરીક્ષા એ વિદ્યાર્થીની જે જીવન યાત્રા છે એ જીવન યાત્રાનું પગથિયું છે। વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ જાતના દબાણ વગર, માનસિક તણાવથી મુક્ત રહી પરીક્ષા આપે અને પરીક્ષા એ એક ઉત્સવની તરીકે મનાવે, એ માટેનું માર્ગદર્શન માનનીય મોદી સાહેબે આપ્યું।